હું ફોન તને લઈ દીધો, ખર્ચો તારો બહુ વધી ગયો. હા કોઈ રાડ કરતા નહીં ને મોકલી દઈશ. ઓકે. હેલો મિત્રો, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાની. તો જો વાગી ગયા છે 7:45 અને અમે બધા થઈ ગયા છીએ તૈયાર. કારણ કે આજે જવાનું છે ગામડે. અને ગામડે કારણ એટલે જવાનું છે કે મારા મામાના છોકરાની હગાઈ છે, એ પણ અમારા ગામમાં. અને વેકેશન પણ પડી ગયું છે. બાપાને નવો ફોન પણ દેખાડવાનો છે. તો આજે ત્રણ ખુશીઓ છે. આપણે જોઈએ છે કેવું રહે છે. તો પપ્પાનું આપણે થોડું જાણીશું. જય સોમનાથ મિત્રો, કેમ છો? મજામાં? મજામાં. ચલો તો રેડી? હા રેડી. અને આને જો એનો ફોન સિવાય કઈ કામ ધંધો જ નહીં. અહીંયા આપણે બ્લોગ ચાલુ કર્યો, તો બ્લોગમાં ધ્યાન નહીં હાલવું. ये देखो જય સોમનાથ મિત્રો. કેમ છો મિત્રો? મજામાં? મને ખબર જ છે. અમે જઈ રહ્યા છીએ ગામડે, તમને નથી ખબર? તો ખબર પાડી દીધી. તો હવે લગભગ 7:45 થઈ ગયા છે ને આપણે હવે જવાનું છે બહાર. જોઈ લો સુવિચાર, જોઈ લો તમે, જોરદાર. રેડી ચલો. પવલાલ ક્રિકેટ રમવા ઉપડ્યા ભાઈ. કેસરી બોલ ચાલ જો તાર નવો કેસરી બોલ નવો હતો એ ફોટા પાડ બાબલા રાજા. દાડો એ કોઈ નાખ્યો ખબર નહીં મને. એ સટતો તો દિવસે રાતે. ઠીક છે ચલો. ચાલો. आपको आते हैं ना? हाँ ले भाई ओ આવ કામ हाँ विष्णु काका આઈફોન કઈ પાછું તું अरे ચાલ सुहाना हाँ बूट काटता લમ હું તર हाय भाई बस बस आम जो हवा आम जो बापो बापो हेलो उतरे महादेव महादेव रेडी हम जय सोमनाथ दादा. तो जो दर्शन કરી લીધા છે. લેટ્સ ગો. તો જો અહીંયા પપ્પા નાખી રહ્યા છે કબૂતરાને ચણ. દર સોમવારે નાખવા આવતા હોય છે. અમે પણ આજે જોયું કે ક્યાં એમને નાખે છે. જો કેટલા બધા કબૂતરા છે. ઉડી જાય એમ કરું થોડું પૂન કરવું પડે. ચાલો તો મિત્રો થઈ ગયું આપણું કામકાજ રેડી. લેટ્સ ગો. પ્લાસ્ટિક લઈ લઈએ. હું બોલી ચાલો લેટ્સ ગો. લેજો આંધળા ઘોડે ના જતા રહેજો. સાધન આવે છે, ધ્યાન રાખવું પડે સાધનનું. આપણા કોઈને હગા નથી. વાત તો સાચી. ચલો લેટ્સ ગો. ચાલો ભાઈ તો જતો રહેજો. આ તો આપણે ખતરનાક ફાસ્ટ થાય. રેજો બબલા રેજો. આમ હેઠું રહેવાય. લેટ્સ ગો. નારું આવી ગયું છે. લેટ્સ ગો. મંદિરનું ચિલ્લે આખો આમ આમ ઝૂમ કરીએ. ફૂલ ઝૂમ કરીને પછી વળાંક નીકળી જાય ને પછી લેવાનું. પાસ ના લેવાનું જરૂર. પછી આવું શું કરવાનું છે? આવો જયદીપજી આવો. તમારે રાય મેલા
શું કે રેડી ને ચમનું હે જો તો પ્રતિક ને બધા તો પહોંચી ગયા કારણ કે હવે અમારા પા હોમ ના આવું છું અમે બહાર રહી ગયા તો પા બપોર લેવા જો ને પાછા વરી લઈને આવ્યા અમે ગમે ત્યારે પહોંચીએ લગભગ તો હગઈનું તો બધું પતી જ જવાનું હે ખબર નહીં જોઈએ શું થાય. પહોંચી જઈએ મિત્રો ગામડે દર્શન કરવા આવી ગયા માતાજીને. તો આપણે પહેલી વાર આઈફોન લઈને આવ્યા હતા, માતાજીના દર્શન કરી લીધા અને પછી હવે આપણે જમવાનું છે તો જમી લઈએ કારણ કે સગાઈની વિધિ તો બધી પૂરી થઈ ગયેલી છે. અહીંયા જો મારા મમ્મી અને હોમ મિનિસ્ટર બંને પણ જમતા હતા. જમી કરીને અમે આવી ગયા અમારા ઘરે. અહીંયા તો જો અમારા જયદીપ ને ફૂલ આરામમાં છે. સિંહ તો નહીં ઓળખતી હા હે જગા હે એમના તો હરકા હાથ ને હાલો તો મિત્રો જો ફાઇનલી આપણે બધા કેવાય ને હા બધાને ઓળખો જ છો તમે. શું કે બાબુ સમજાય આ બધા ઘર જોવા કોનું ઘર હે આપણું નહીં ને દાદાનું આપણે બનાવવાનું ને બાજુમાં જગ્યા રાખીને આપણે હા જોરદાર અહીંયા આપણે બનાવવાનું જો ડ્રીમ હાઉસ જ બનશે કે કેટલા લાવી હા કે ને તું રેડી ને બતાવી દીધું ને તો વાંધો નહીં જલસા નહીં સીમાં જલસા આવે વેકેશન ને ભાઈ ભાઈ બબલું જેવું લાગ્યું અમારું ગામ તને એક નંબર ને તમારું ગામ જેવું હે બધું મળો હોય. ફાઇનલી મહેમાનોને ઘર બતાવી દીધું ને બાટલી તો ખૂટતી નહીં હજુ હે ને ચકા. ફાઇનલી બધી વિધિ પતી ગઈ છે ને હવે મહેમાનો જઈ રહ્યા છે ઘરે અને અમે પણ હવે જવાની તૈયારીમાં છીએ. બોલો રેડી આવજો બા હાલો જડી હારું આવજો બેટા આવ જડી તું પૈસા વાપરવાનો ઓછો રહેજો હું ફોન તને લઈ દીધો સારું હો અને શાંત રાખજે ખર્ચો તારો બહુ વધી ગયો હા હો હાલો રેડી જય સોમનાથ જય સોમનાથ નાશે તે અને તો સાંભળે પડી જશે કોઈ રાડ કરતા નહીં ને મોકલી દઈશ. ઓકે ઓકે હા બસ જા મેં પી દીધી ચા હિતેશભાઈ હિંગળા દ્વારા ને અહીંયા મને ભાઈ મળ્યા નહીં. આવી ગયા ગામડેથી ઘરે કારણ કે આજે ગયા હતા સગાઈમાં અને ચિંતન અને પ્રતિકને વેકેશન ની કરવા મૂક્યા મોજ. તો અને મમ્મી પપ્પાને બતાવી દીધો મોબાઈલ જોઈને થોડા ખુશ પણ થયા અને થોડી ધમકી પણ આલી બરાબર. તો ચલો હવે તમારા લોકોને મને સપોર્ટ કરવાનો છે કે જો હું આગળ વિડીયો બનાવું કે પછી અહીંયા જ આપણે આનો એન્ડ કરીએ કારણ કે આ બહુ લાંબી જર્ની છે હું પણ જાણું છું પણ લોકો આ બધા કહેવાય ને મેણા ટોણા અને પરિવારમાંથી થોડી ઘણી ઓલી મળતી હોય છે પણ લેટ્સ ગો આપણે તો આગળ વધતા રહેવાનું છે. તમારા લોકોનો સાથ અને સપોર્ટ જોઈએ છે. ચલો મળીએ ફરીથી નવા વિડીયોમાં. જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ.